મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે આજે રંજક કણ વિશે. નામ જ સજેસ્ટ કરે છે આપણને રંજક. રંજક કણ મીન્સ કે રંગ ધરાવતો કણ. તો રંજક કણ જે છે ને એનો સાદો મિનિંગ થાય રંગ ધરાવતા અથવા રંગ ધરાવતો કણ. હવે રંજક કણ મીન્સ કે કોથળી જેવી, કોષની અંદર નાની કોથળી જેવી રચના, અને આ રચનાની અંદર રંગ ભરેલો હોય એને આપણે રંજક કણ તરીકે ઓળખીએ. હવે રંજક કણ જે છે ને તે વનસ્પતિઓ એન્ડ અમુક પ્રોટિસ્ટા એક્ઝામ્પલ તરીકે યુગ્લિનામાં જોવા મળે. યુગ્લિના આ એસ પર ટેક્સ્ટ બુક છે, એટલે તમારે ટેક્સ્ટ બુક મુજબ આવું યાદ રાખવાનું. બાકી ઘણા બધામાં આના સિવાય પણ જોવા મળી શકે, એમાં કાંઈ મોટી વાત નથી. આપણે આગળ સમજીએ. તો રંજક કણ જે છે ને એના મુખ્ય 3 પ્રકાર પડે. કલર ભરેલી કોથળીઓ એટલે કે રંજક કણ છે એના મુખ્ય 3 પ્રકાર પડે. જેમાંનો પહેલો પ્રકાર છે હરિત કણ. પહેલો પ્રકાર છે હરિત કણ. બીજો પ્રકાર છે રંગ કણ. અને ત્રીજો પ્રકાર છે રંગવિહીન કણ. તો આ 3 પ્રકાર છે રંજક કણના કે જે સામાન્ય રીતે વનસ્પતિ કે એના કોઈ પાર્ટ્સ કે એની કોઈ રચનાને કલર આપે. સાદું ઉદાહરણ આપું તો ફૂલ છે, ફૂલ એની પાંખડી જેને દલપત્ર કહેવાય, એ રંગબેરંગી હોય છે. એની પાછળનું કારણ શું? તો કે પાંખડીઓના જે કોષ છે, આ કોષની અંદર કણ છે, આ કણ રંગ ધરાવે છે. એટલે રંગ એટલે એક વિશિષ્ટ પ્રકારના રસાયણો ધરાવે છે. ચાલો, હરિતકણ. હરિતકણ જે છે એની અંદર મુખ્યત્વે હરિત દ્રવ્ય અથવા જેને આપણે ક્લોરોફિલ કહીશું, હરિત દ્રવ્ય અને કેરોટીનોઇડ્સ, આ 2 મુખ્ય રંજક દ્રવ્ય હોય. મીન્સ કે આ 2 મુખ્ય કલર હોય, કલર આપતા દ્રવ્ય. આના સિવાય પણ હોય, એન્થ્રોસાયનિન પણ હોય. આપણે ભણશું, આપણે પ્રકાશ સંશ્લેષણ ભણશું ને ડિટેલમાં, એટલે બધા જ આના સિવાયના જે પણ આવતા હશે એ બધા આવશે. અત્યારે એની ચર્ચા કરવી હિતાવહ નથી. રંગકણ. તો રંગકણ હું તમને એક્ઝામ્પલ આપું કે કેળા છે એની છાલ પીળી કેમ? તો કે એના જે કોષ છે ને એ કોષની અંદર રંગકણો આવેલા હોય. હરિતકણ છે ને એ સામાન્ય રીતે લીલા કલરના હોય, અને લીલા કલર સિવાયના કોઈ પણ કોથળી ભરેલી રચના કે કણ હોય ને એને રંગકણ કહેવાય. તો રંગકણ છે એની અંદર કેરોટીનોઇડ્સ જોવા મળે, ઝેન્થોફિલ જોવા મળે, અને બીજા ઘણા બધા પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળી શકે. આપણને 2 આપ્યા છે, અત્યારે 2ની જ ખાલી ચર્ચા આપશું. કે આ રંજક દ્રવ્યો છે ને એ સામાન્ય રીતે લાલ, નારંગી કે પીળાશ પડતો રંગ આપે. પછી પ્રમાણ ઉપર ડિપેન્ડ કરે કે પ્રમાણ વધારે હોય તો એટલો ડાર્ક દેખાય, ઓછું હોય એટલે એટલો આછો દેખાય. બરાબર? આ રંગકણ. હું તમને વાત કરું કે ટમેટું છે એ લાલ કેમ છે? તો કે ટમેટું જે છે એની અંદર એના જે કોષો છે એની અંદર લાઇકોપિન નામનું રંજક દ્રવ્ય હોય, જે લાલ કલરનું હોય, લાઇકોપિન. તો આવા રંજક દ્રવ્યોના નામ પણ આપણે ભણીશું. રંગવિહીન કણ. રંગવિહીન કણ છે ને તેમાં કોઈ રંજક દ્રવ્ય એટલે કે કલર રંજક દ્રવ્ય જોવા મળતું નથી. તો સામાન્ય રીતે રંગવિહીન કણ જે છે
તેમાં ખોરાકનો સંગ્રહ થાય. તમને ઉદાહરણ આપું તો સ્ટાર્ચનો સંગ્રહ કરતા રંગવિહીન કણને સ્ટાર્ચ કણ અથવા મંડ કણ કહેવાય. શેમાં હાજર હોય તો કે એક્ઝામ્પલ તરીકે બટેકા હોય, બટેકા એના જે કોષો છે એ કોષની અંદર સપોઝ કે આ બટેકાનો કોષ છે તો આ કોષની અંદર આપણને આવી કોથળીઓ જેવી રચના કે જેની અંદર સ્ટાર્ચ ભરેલું હોય, આ છે સ્ટાર્ચ કણ. ધારો કે બટેકા છે એનો કલર લાલ હોત ને, લાલ છે નહીં પણ આ તો વાત થઈ, તો એની અંદર બીજા આવા કણ હોય છે નહીં, આ તો વાત કરું છું. તો આ જે કણ હોય કે જે લાલ કલર આપતા હોત તો એને શું કહેવાત? રંગ કણ કહેવાત, કે જેમાં લાલ કલર માટે જવાબદાર અથવા તો લાલ રંગનું રંજક દ્રવ્ય ભરેલું હોય. લીલો આપતા હોત તો એ હરિત કણ. આમાં ડિફરન્સ શું છે? રચનાની દ્રષ્ટિએ તો છે જ ઘણો બધો, પણ સાદી રીતે કહું, લીલા કલર સિવાયના હોય તો આપણે એને રંગ કણ કહી, લીલા કલરના હોય તો હરિત કણ કહી. બીજો બંધારણની દ્રષ્ટિએ તો ઘણો બધો ફેર છે હરિત કણ ને રંગ કણમાં. ચાલો, તો રંગહીન કણ કે જે સામાન્ય રીતે ખોરાકના સંગ્રહ માટે જવાબદાર છે, એની અંદર ખોરાકનો સંગ્રહ થાય. જો સ્ટાર્ચનો સંગ્રહ થતો હોય તો તેવા રંગવિહીન કણને સ્ટાર્ચ કણ અથવા મંડ કણ કહેવાય. જો લિપિડનો સંગ્રહ થતો હોય, તેલ એટલે કે લિપિડનો સંગ્રહ થતો હોય તો તૈલી કણ કહેવાય. એનું એક્ઝામ્પલ તમને આપું તો મગફળીના બીજ. મગફળીના જે બીજ છે એનો જે કોષ હોય, આ કોષ છે, તો કોષની અંદર આવી રીતના કણ હોય, રંગવિહીન કણ, અને આ જે કણ છે એની અંદર લિપિડ એટલે કે તેલ ભરેલું હોય. એટલે આપણે જ્યારે મગફળીને પીલીએ છીએ તો એના કોષોની અંદર રહેલા આ સૂક્ષ્મ રંગવિહીન કણ છે એ તૂટે અને એમાંથી તેલ છે એ બહાર નીકળે. એવી જ રીતે જો રંગવિહીન કણમાં પ્રોટીનનો સંગ્રહ થયો હોય, પ્રોટીનનો સંગ્રહ થયો હોય તો સામાન્ય રીતે તેને સમિતાયા કણ તરીકે ઓળખવામાં આવે છે. તો સમિતાયા કણ એટલે કોષની અંદર આવી કણ અથવા કોથળી જેવી રચના કે જેમાં પ્રોટીન ભરેલું હોય. આનું તમને એક્ઝામ્પલ આપું તો મકાઈ. બીજ હોય ને, બીજ સામાન્ય રીતે એકદળી વનસ્પતિના જે બીજ છે, આ બીજની અંદર સમિતાયા કણ જોવા મળે. અથવા હું તમને એમ પણ કહી શકું કે જે આપણે કઠોળ વર્ગની વનસ્પતિ કહીએ છીએ, તો કઠોળ વર્ગની વનસ્પતિના જે બીજ છે એમાં આપણને સમિતાયા કણ જોવા મળે. એટલે પછી આ મકાઈમાં જ જોવા મળે એવું ન હોય, બીજા કેટલાય ઘણા બધા એક્ઝામ્પલ્સ આવે. આ ખાલી આમાં મગફળીમાં જોઈએ એવું ન હોય, આ છે એ ખાલી બટેકામાં જ જોવા મળે એવું ન હોય. આ તો એક એક્ઝામ્પલ તમારી સમક્ષ રજૂ કર્યું. પણ આપણે મેઇન ભણવાનું છે મિત્રો હરિત કણ. સમજીએ. હવે હરિત કણ જે છે તે જોવા ક્યાં મળે? તો બહુ સિમ્પલ વાત છે, પર્ણની અંદર જોવા મળે. પરંતુ
पर्णમાં રહેલ મધ્ય પર્ણની પેશી માં હરિતકણ જોવા મળે. મધ્ય પર્ણ એટલે શું? તો કે આ પર્ણ છે એનો છેદ પાડ્યો, આ પર્ણની ઉપરની પેશી, આ પર્ણનો ઉપરનો પાર્ટ છે, ઉપરના કોષો છે, આ પર્ણનું નીચલું તળિયું છે ત્યાંના આ કોષો છે. તો આને વિજ્ઞાનની ભાષામાં અધિસ્તર કહેવાય. આપણે આવશે ભણવાનું. તો આ ઉપરનું લેયર છે, આ નીચેનું લેયર છે. અહીંયા જે વચ્ચેનું જે લેયર હોય ત્યાં જે કોષ આપણને જોવા મળે ને, આ કોષો, તેને મધ્યપર્ણના કોષો કહેવાય અથવા મધ્યપર્ણની પેશીના કોષો કહેવાય. આ કોષ, આ જે કોષ છે એની અંદર આ જે હવે હું દોરું ને એ હરિતકણ. તો હરિતકણ વનસ્પતિઓમાં મધ્યપર્ણ પેશીમાં, પર્ણમાં રહેલી મધ્યપર્ણ પેશીમાં આવી રીતે આપણને જોવા મળે. પ્રકાંડમાં અને મૂળમાં હરિતકણ ન જોવા મળે. જો કે અમુક ડિટેલમાં ભણશો એટલે આવશે કે કુમળું પ્રકાંડ હોય તો એમાં જોવા મળે. જેમ કે કોથમરી છે, કોથમરીનું પ્રકાંડ કુમળું હોય. કુમળું એટલે કાષ્ઠમય અથવા કડક ન હોય, સાદી ભાષામાં કહું તો એ તમને લીલું દેખાય, તો એનો મિનિંગ છે કે એમાં પ્રકાંડમાં જોવા મળે. પણ મોટે ભાગે પર્ણની મધ્યપર્ણ પેશીમાં હરિતકણ જોવા મળે. આજે ઘણી અમુક વનસ્પતિઓ એવી છે કે જેના પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે તો એમાં જોવા મળે, એ આવશે આપણે ભણવામાં. પણ મહદઅંશે પર્ણની મધ્યપર્ણ પેશીના જે કોષો છે, એટલે આ જે આ પર્ણનું શું થાય, અધિસ્તર, ઉપરી અધિસ્તર, આ થાય પર્ણનું અધઃ અધિસ્તર, આ જે વચ્ચેની પેશી છે એને કહેવાય મધ્યપર્ણની પેશી. આ એના કોષો છે અને આ છે હરિતકણ. સામાન્ય રીતે હરિતકણ કોષની કિનારીએ જોવા મળે. આ કોષ છે તો એની કિનારી એટલે કોષરસ પટલની નજીક જોવા મળે. આ હરિતકણ, આ હરિતકણ, આ હરિતકણ આમ જોવા મળે આપણને. શું કામ? તો કે વ્યવસ્થિત સૂર્યપ્રકાશ મળે એટલા માટે. જોકે એની ગોઠવણીમાં પણ આપણને ઘણી વખત વિવિધતા જોવા મળે છે, જેના વિશે આપણે વધુ અભ્યાસ પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર નંબર 13 કરીશું. આગળ હવે હરિતકણ જે છે એની સંખ્યાની જો ચર્ચા કરીએ આપણે, હરિતકણની જો સંખ્યાની ચર્ચા કરીએ તો આમ તો કોઈ ચોક્કસ આંકડો નથી, પરંતુ મધ્યપર્ણની પેશી જે છે એના જે કોષો છે એમાં સામાન્ય રીતે 40 થી 60 જેટલા હરિતકણ આપણને જોવા મળે. ક્યારેક 20 થી 40 પણ જોવા મળે. પછી હું તમને ટેક્સ્ટ બુકમાં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે એટલે આપણે યાદ રાખવું પડશે કે ક્લેમિડોમોનાસ, ક્લેમિડોમોનાસ આ એક લીલ છે, એક કોષીય લીલ. તો આની અંદર એક જ જોવા મળે, એટલે એની સંખ્યામાં વિવિધતા છે. એનો જે આકાર છે એની અંદર વિવિધતા છે. બિંબાકાર, રકાબી આકાર, લેન્સ આકાર, પટ્ટી આકાર. આકારની અંદર ડાયમેન્શનની જો ચર્ચા કરીએ તો એમાં પણ આપણને વિવિધતા જોવા મળે. એની જે લંબાઈ છે એની અંદર કે એની જે પહોળાઈ છે એની અંદર આપણને વિવિધતા જોવા મળે. તો આપણે મુખ્ય મુદ્દો હરિતકણ જે છે એનું સ્ટ્રક્ચર શું છે એની આપણે ચર્ચા કરીએ.
ચાલો આ એનું ડાયમેન્શન છે 2 થી 4 માઇક્રોમીટર ઇન્ટુ 5 થી 10 માઇક્રોમીટર. જે વધુ હોય તે લંબાઈ હોય, ઓછું હોય એ પહોળાઈ હોય. બહુ સિમ્પલ વાત છે. બીજું, બેવડી પટલમય રચના. બેવડી પટલમય રચના ધરાવતી અંગિકા છે. જો તો સૌથી બહારનું સ્તર હું દોરું છું પહેલા. આ સૌથી બહારનું સ્તર, અંદરનું સ્તર. હવે જે અંદરનું સ્તર છે એનું આપણે કેમ કોષરસ પટલ છે એનું એક્સપાન્શન થયું હતું એ રીતે આનું એક્સપાન્શન થાય, એટલે કે આમ પ્રવર્ધો બહાર નીકળે. જુઓ છે આવી રીતની રચના. હવે આ છે બાહ્ય પટલ, આ છે અંતઃપટલ. હવે અહીંયા તમે જે જોવો છો ને એક એક ચકેડું, આમાં કેટલા માળ દોર્યા? 1 2 3 4 5 6 ને 7. તો એમાંથી હું એક નોખું કરું ને તો એ કેવું દેખાય? આવું રકાબી જેવું. આવું રકાબી જેવું દેખાય, ચપટું, ચપટી રકાબી જેવી રચના. કઈ? આ એક, કોઈ પણ એક તમે લઈ લ્યો. આવી રચનાને થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડ. આ છે થાઇલેકોઇડ. મીન્સ કે આ ધારો કે હું બિલ્ડિંગ ગણું તો એનો જે એક માળ છે ને એને થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડ. અને આખી જે થપ્પી છે, ઘણા બધા થાઇલેકોઇડ દ્વારા બનતી થપ્પી, એને સામાન્ય રીતે ગ્રેના કહેવાય, અથવા ગ્રેનમ શબ્દ. ગ્રેના અથવા ગ્રેનમ. ચાલો હવે આ આખી થપ્પી, આ બીજી થપ્પી, આ ત્રીજી થપ્પી, એની વચ્ચે તમે આ જોઈ રહ્યા હશો કનેક્ટિંગ લાઇન્સ, જેને આંતરગ્રેનમ પટલ કહેવાય. આંતરગ્રેનમ પટલ. બાકીનો જે આ સ્પેસ છે એને કહેવાય હરિતકણનું આધારક અથવા સ્ટ્રોમા. ઇંગ્લિશમાં સ્ટ્રોમા. ખાસ યાદ રાખજો, કણાભ સૂત્રનું આધારક હોય તો એને મેટ્રિક્સ કહેવાય, હરિતકણનું આધારક હોય તો એને સ્ટ્રોમા કહેવાય, અને હરિતકણના આધારકની અંદર કણાભ સૂત્રની માફક જ 70S પ્રકારના રિબોઝોમ અને વલયાકાર ડીએનએ જોવા મળે. આ છે 70S રિબોઝોમ, આ છે વલયાકાર ડીએનએ.
જેવી રીતે કણાભ સૂત્રના આધારકમાં આ હરિત કણ છે, કણાભ સૂત્રના આધારકમાં શ્વસન સંબંધિત શ્વસનની પ્રક્રિયાઓ થવા માટે સંબંધિત ઉત્સેચકો હતા, એવી જ રીતે હરિત દ્રવ્યના આધારકમાં પ્રકાશ સંશ્લેષણ સંબંધિત ઉત્સેચક જોવા મળે. જેવી રીતે શ્વસનમાં મુખ્ય 3 સ્ટેપ હતા, ગ્લાયકોલિસિસ, ટીસીએ ચક્ર અને ઇટીએસ, જેમાંથી ટીસીએ ચક્ર એટલે કે ક્રેબ્સ ચક્ર અને ઇટીએસ માટેના ઉત્સેચકો કણાભ સૂત્રમાં હતા. એવી રીતે પ્રકાશ સંશ્લેષણ નામની જે પ્રક્રિયા છે એના મુખ્ય 2 સ્ટેપ હોય, એકને પ્રકાશ પ્રક્રિયા કહેવાય અને જે બીજું સ્ટેપ છે ને એને અંધકાર પ્રક્રિયા કહેવાય અથવા બ્લેકમેન રિએક્શન. આપણે ભણશું પ્રકાશ સંશ્લેષણમાં. તો જેમાં સ્ટેપ નંબર 2 અંધકાર પ્રક્રિયા છે ને, આ અંધકાર પ્રક્રિયા સ્ટ્રોમામાં થાય, હરિતકણના આધારકમાં થાય, મીન્સ કે સ્ટ્રોમામાં થાય. એટલે સ્ટ્રોમાની અંદર, તેથી સ્ટ્રોમામાં અંધકાર પ્રક્રિયા થવા માટેના ઉત્સેચકો જોવા મળે. આ બધું તમારે કાંઈ અત્યારે યાદ રાખવાનું નથી, ખાલી સમજ માટે, કારણ કે આપણે આખું ડિટેલમાં ચેપ્ટર અને આખી પ્રોસેસ શું છે ભણવાની છે. ચાલો હવે બીજી વાત, હું તમને અત્યારથી જ ટેવ પાડી દઉં જેથી પ્રકાશ સંશ્લેષણ ભણતી વખતે તકલીફ ન પડે, કે જેને હું આંતરગ્રેનમ પટલ કહું છું ને એને તમે આવી રીતે જો યાદ રાખશો તો વધુ સહેલું બનશે. આંતરગ્રેનમ પટલને તમે સ્ટ્રોમા થાઇલેકોઇડ તરીકે ઓળખો. સ્ટ્રોમા થાઇલેકોઇડ. તો આપણે જ્યારે પરફેક્ટલી ડિટેલમાં ભણતા હોય તો તમને મગજમાં વાંધો ન આવે. અને આ જે મેં ખાલી એમને થાઇલેકોઇડ કીધા છે ને એને તમે ગ્રેના થાઇલેકોઇડ તરીકે ઓળખો. તો હરિતકણની અંદર 2 પ્રકારના થાઇલેકોઇડ જોવા મળે. જે સિક્કાઓની થપ્પી માફક ગોઠવાયેલા છે ને બધાય, આ થાઇલેકોઇડ એને ગ્રેના થાઇલેકોઇડ કહેવાય. અને તમે જેને ટેક્સ્ટબુક મુજબ આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખો છો તે હકીકતે સ્ટ્રોમા થાઇલેકોઇડ તરીકે ઓળખાય. હવે બીજી વાત, આ બધાયની અંદર હરિત દ્રવ્ય, આ હરિત કણ છે, આ બધાયની અંદર હરિત દ્રવ્ય કે જે લીલા રંગ માટે જવાબદાર છે એ ક્યાં આવેલું હોય? તો આપણને એમ થાય કે આ વચ્ચેની જે સ્પેસ છે એની અંદર હરિત દ્રવ્ય ભરેલું હોય, તો વાત છે નહીં. બીજી વાત કે પહેલેથી જ આપણું માનસ એવું છે કે હરિત દ્રવ્ય કોઈ પ્રવાહી સ્વરૂપે કોથળીઓની અંદર કે કણની અંદર ભરેલું હશે એવી આપણને કલ્પના થાય, પણ એવું પણ નથી. ટૂંકમાં માહિતી આપી દઉં, પ્રકાશ સંશ્લેષણ ભણશું ત્યારે બહુ ડિટેલમાં એની ચર્ચા કરવી જ પડશે કે આ જે થાઇલેકોઇડ છે, ચાલો આ એક થાઇલેકોઇડ મેં અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યું, તો એની જે આ પડદો છે એ શેનો બનેલો હોય? સ્ટીલ, રબર, લોખંડ, લાકડું તો હોય નહીં. થાઇલેકોઇડની જે આ પટલ છે, આ જે સીમાઓ છે, આ સીમાઓ કોષરસ પટલ જેવી રીતે લિપિડ પ્રોટીનની બનેલી છે એવી જ રીતે થાઇલેકોઇડ જે છે એની આ પટલ લિપિડ પ્રોટીનની જ બનેલી હોય. આ થાઇલેકોઇડ પટલ જે છે એમાં હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ અણુઓ સ્વરૂપે આવી રીતે આપણને થાઇલેકોઇડ પટલમાં જોવા મળે. આ જે હું દોરું છું ગ્રીન કલરના ડોટ્સ, આ છે થાઇલેકોઇડ પટલમાં સંક્ષેપિત હરિત દ્રવ્ય.
તો આ છે હરિત દ્રવ્ય અથવા રંજક દ્રવ્યનું ગૂંચળું. ગૂંચળું શબ્દ ભૂલી જાવ, તમે પાછા વધારે હેરાન થશો. પછી જો તમને યાદ હોય તો જ, બાકી જરાય મૂંઝાવવાની જરૂર નથી કે કણાપ સૂત્રની અંદર આપણે એનું જે ક્રિસ્ટી પટલ હતું ને, એમાં F0 અને F1 કણ એવી ચર્ચા કરેલી હતી. એવી જ રચના અહીંયા પણ જોવા મળે. આ F1 કણ, આ F0 કણ. ચાલો, પણ એક વાત મિત્રો હું ચોક્કસ છેલ્લે કહી દઉં કે જો તમારા મગજમાં એવું હોય કે કણાપ સૂત્ર નામની અંગિકા જ એટીપી બનાવે, તો આ વસ્તુ સાચી છે પણ અધૂરી છે. એટીપી મિત્રો હરિત કણમાં પણ બને. તમને એ પણ જણાવી દઉં કે હકીકતે હરિત કણની અંદર જ્યાં હરિત દ્રવ્ય છે એ એટીપી બનાવવા માટે જવાબદાર છે, એટલે કે ઉર્જા બનાવવા માટે જવાબદાર છે. બહુ વધારે સમય નહીં લઉં કારણ કે હજી શરૂઆત છે, પણ હું તમને એક સાદું અને સિમ્પલ વસ્તુ હું તમને કહું છું, પછી આપણે આનો અંત લાવીએ. કે તમને ખ્યાલ જ છે કે વનસ્પતિ હવામાંથી આ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને ખોરાક બનાવે. ખોરાક તરીકે શું બનાવે? ગ્લુકોઝ, C6H12O6. વાતાવરણમાંથી શું લઈએ? આ કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એના અણુઓમાં કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય. કેવા પ્રકારની થાય, શું થાય, બધું ભણવાનું છે આપણે. પણ કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય અને ગ્લુકોઝનું નિર્માણ થાય. આ પ્રક્રિયા થવા માટે ઉર્જાની જરૂર પડે. હજી લાસ્ટ લેક્ચરમાં જ જોયું હતું કે ઉર્જા છે એ એટીપીમાંથી જ મળે. શેમાં? કોષની અંદર, બાયોલોજીમાં. આ એટીપીમાંથી ઉર્જા મળે. તો આ એટીપી બને ક્યાં? તો કે કાલે આપણે જોયું હતું તો કે કણાપ સૂત્રમાં એટીપી બને, સાચી વાત છે. પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ખોરાક બનાવવા માટે જે એટીપીની જરૂર પડે, આ એટીપી હરિત કણમાં બને. એટલે કે આ જે થાઇલેકોઇડ છે ને મિત્રો, થાઇલેકોઇડ, એની અંદર જે આ રંજક દ્રવ્ય જે છે, આ રંજક દ્રવ્ય સૂર્યપ્રકાશ જે છે એની શક્તિનું શોષણ કરે. એની શક્તિનું શોષણ થાય ને, હું ખાલી એમને વર્ણવું છું જેથી તમારું માઇન્ડ વિજ્ઞાન શું છે એના વિશે વિચારતું થાય. કે સૂર્યપ્રકાશના તરંગો, દ્રશ્ય પ્રકાશના તરંગોનું શોષણ થાય આના દ્વારા, જેથી આ અણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પરિવહન પામે. આપણે કણાપ સૂત્રમાં ETS જોયું હતું ને, એવું ETS આમાં પણ આવે. અને આ ઇલેક્ટ્રોનનો ફ્લો થાય ને, એટલા માટે એનર્જી જે છે એ ક્રિએટ થાય અને એટીપીની અંદર એનર્જી જે છે એ સંગ્રહિત થાય. આવી રીતનું આપણે ભણીશું. તો આ હરિત દ્રવ્ય હકીકતે એટીપી બનાવવા માટે અથવા તો સૂર્યપ્રકાશને શોષવા માટે જવાબદાર છે. એટલે અહીંથી એટીપી બન્યા રાખે અને બનેલા એટીપી કણાપ સૂત્રના આધારકમાં આ કાર્બન ડાયોક્સાઇડની જે પ્રક્રિયા થતી હોય ને એમાં વપરાય. મેં તમને કેમ કીધું પ્રકાશ સંશ્લેષણના 2 સ્ટેપ છે. પહેલું પ્રકાશ પ્રક્રિયા, બીજું અંધકાર પ્રક્રિયા. તો અંધકાર પ્રક્રિયા એટલે આ કે કાર્બન ડાયોક્સાઇડમાંથી ગ્લુકોઝ બનવો. પ્રકાશ પ્રક્રિયા તો કે પ્રકાશ પ્રક્રિયા હોય ને થાઇલેકોઇડમાં થાય. થાઇલેકોઇડ. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન શું બને? તો કે એટીપી બને. આ એટીપી ક્યાં વપરાય? તો કે અંધકાર પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડમાંથી ગ્લુકોઝના નિર્માણમાં વપરાય. તો આ છે હરિત કણ. તો થાઇલેકોઇડ કે જેના પટલની અંદર હરિત દ્રવ્ય એક સંક્ષેપિત છે જે પ્રકાશનું શોષણ કરે. અને પછી શું થાય આપણે ભણશું, અત્યારે તમારા મગજમાં ન બેસે. હું બોલ્યો કે ઇલેક્ટ્રોન છૂટા પડે, ETSમાં જાય, પણ આ બધી વસ્તુ આપણે ભણવાની છે. પણ તમારા મગજમાં વસ્તુ એક રીએ કે હરિત કણની અંદર પણ એટીપી બને પ્રકાશ સંશ્લેષણ માટે. તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર.